નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારો દ્વારા કર્મચારીઓને સારા સમાચાર આપવામાં આવી રહ્યા છે. તો કેન્દ્રીય કર્મચારીઓ પછી હવે વિવિધ રાજ્યોની સરકારોએ પણ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી દીધો છે. મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરીને હવે મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા સાથે ડીએ 53%થી વધીને 55% થયો છે. સુધારેલ ડીએ 1 જાન્યુઆરી 2025થી પાછલી અસરથી લાગુ થશે. તો વધેલા ડીએની રકમ એપ્રિલના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે. આ ઉપરાંત પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં પણ 2%નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના લગભગ 8.5 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. તો હવે કેન્દ્ર સરકાર પછી વિવિધ રાજ્ય સરકારોએ પણ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે, જેમાં ઓડિશા, યુપીના કર્મચારીઓને પણ ભેટ મળી છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએમાં 2%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર આ નિર્ણય લીધો છે અને રાજ્યના કર્મચારીઓના ડીએને 55% કર્યો છે, જે 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકારના કર્મચારીઓને મોટી રાહત મળશે અને આ વધારાથી લગભગ 16 લાખ કર્મચારીઓને ફાયદો થશે. તે જ રીતે રાજસ્થાન સરકારે પણ મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે. 12,40,000 કર્મચારીઓ અને પેન્શનરોને આનો લાભ મળશે અને કર્મચારીઓને મે 2025માં ચૂકવવાપાત્ર એપ્રિલ 2025ના પગારમાંથી વધેલા મોંઘવારી ભથ્થાની ચૂકવણી રોકડમાં કરવામાં આવશે અને 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2025 સુધીના 3 મહિના માટે રકમ સંબંધિત કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થામાં 2% વધારાની ભેટ મળી છે. આ ઉપરાંત કેન્દ્રના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓનું ભથ્થું કે રાહત વધીને 55% થઈ ગઈ છે. આ પહેલાથી 1 કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થઈ રહ્યો છે. ધન્યવાદ.